આ નસવાડીના બાળકો, નસવાડીના યુવાનો, આ છોટાઉદેપુરના યુવાનો એ બધા જ ભેગા મળી અને રજૂઆત કરવા માટે ગયા. ક્યાં ખબર છે? આ છોટાઉદેપુરના એક રીલ કલેક્ટર આવ્યા છે. રીલ, જે રીલો બનાવવામાં જ વ્યસ્ત છે કલેક્ટર. અને એક કલેક્ટર પાસે રજૂઆત કરવા ગયા કે કલેક્ટર સાહેબ અમારી સાથે અન્યાય થાય તમે સાંભળો. તો કલેક્ટર સાહેબ કે મારી પાસે સમય નથી, તમે એસડીએમ એટલે કે પ્રાંતને મળી લ્યો. હવે બિચારા બેન એ ચિઠ્ઠીના ચાકર એ મુસ્કાન બેન હસતા હસતા બધાને જવાબ આપી દે. આજે આદિવાસી સમાજ એ પોતાની પીડા, પોતાની વ્યથા, એ પોતાની વેદના એ રજૂ કરવા માટે જાય છે, તો આજે એને કોઈ સાંભળનારું નથી. મિત્રો, આ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જેને ચૂંટીને મોકલા છે આ વિધાનસભામાં, તમે જેને ચૂંટીને મોકલા એ તમારા જનપ્રતિનિધિને જઈને પૂછો કે તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે સત્તામાં છે અને એ સત્તામાં રહેલી સરકાર અત્યારે શા માટે આ 40% ક્રાઇટેરિયા લાવી આ અનામત ખતમ કરવા ચાલી